પપ્પા આજ તમારા સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. અરે વાહ, તે શેના વિશે નિબંધ લખ્યો તો? મેં મારી માસી વિશે નિબંધ લખ્યો તો અને તમને ખબર હે મારા 10 માં 10 આયા. ના હોય, સાચું કે હે? હા. એવું તો તે શું લખ્યું તું? લે તમે જ જોઈ લો. માસી, મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય એને માસી કહેવાય. અરે વાહ, હું તને તો સંબંધો વિશે ખબર પડવા માંડી હો. જે માં જેવી હોય એને માસી કહેવાય. જોરદાર. મારી માસી મને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જોરદાર. મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વાહ. એ વર્ષમાં 4 વાર અમારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે છે. હા, તારી માસી તારા માટે લાવે, અમારા માટે કશું નહીં લાવતી. મારી માસી અમારા ઘરે આવે એટલે મારી મમ્મી અને મારી માસી એકબીજાની સાસુની ખોદણી કરે છે. અલી શું મોડી ચાને મેં ખોદણી કરી હશે તાણે જ ક્યાંક લખ્યું હશે ને બધું. પડો આવ નવ લખે તું. સાચું છે ને? તમે બે ભેગા થઈને આ ધંધો કરતા લાગો. અલ્યા પડો. મારી માસી અમારા ઘરે ના આવે ત્યારે એ મારી મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. ઓકે. અને એ જે નવી નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે અને એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એવી વસ્તુઓ લાવવાની જીદ કરે છે જેનાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. અલી ચાણ એવું કર્યું અને માસી આ એની જોડે એ બતાવે છે, તારી માસી બતાવે ને બધું. અરે તું હે ને એના વાદે ચડીશ ને, એ બધી પૈસા વાળા હે. અલા પણ એને નવી નવી ફેશન ની ખબર પડે હે એટલે મને બતાવે કે પણ આપણે એને લાખ રૂપિયા પગાર હે, આપણે નહીં. પણ એ નવી ફેશન નું આવ્યું તો મને ખબર પડે કે આ નવી ફેશન નું આવ્યું. તાંબુરો આમાં વેચણિયા કરીશ મને. કોણે શું તું એ? અને જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે મારી માસી 4-5 કલાક સિવાય ફોન મૂકતા નથી. હે ભગવાન. આ જાણે આપણે બહાર ખાવા જઈએ હારી એવું કહે કે મારે આજ તો થાકી જઈ હું ના, એટલે ફોન ઉપર વાત કરતી હોય. પણ એક કોક દિવસ એનો ફોન આવ્યો હોય બરોબર તો પછી મને મૂકી પણ તું અઠવાડિયામાં 3 દાડા બહાર ખાવા લઈ જાય અમને. ઈ તો પણ હું કોક દિવસ કંટાળી હોય કે એનો ફોન નહીં આવતો દર વખતે કઈ. દર વખતે આવે કે કોક દાડો હોય? દર વખત આવે. અલી એ તું બોડી બધું કહી દેવું જરૂરી છે તારે? એવું જરૂરી હે શું? આમાં તે થાકી જઈ હું, મને કેર દુખે, મને દાઢમાં દુખે બોડી. હા આવું કરે હતું. મારી માસી પિયર જાય ત્યારે એ મારી મમ્મીને પણ પિયર બોલાવે છે. ઈ જાય ને પણ તો મને સારું લાગે, બે બુનું હોય તો હંગત સારું લાગે, એકલા કંટાળો આવે એટલે ઈ રે એવું કે તમ તાર દીદી તું આવજે. તારે જવું હોય તો ઈના મે જવાય, તાર મમ્મી નહીં રહેતા અહીંયા. એકલા ના મજા આવે, બધા હોય મજા આવે જઈએ તો. અને મારા પપ્પા કહે છે કે તું આજે આ જે પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસેથી શીખી છું, જે મને 100% સત્ય લાગે છે. આ મારું લખીને આવ્યું હતું. પણ માસી જાણે પડારા કરતા તને શીખવાડ્યું બધું તે કે હે તું એ? આ લખ્યું પડારો જ કહેવાય આને. પણ બે બોનાની વાતું કહેવાય આને, પડારો ના કહેવાય. સાહેબે પાછા 10 માં 10 મારા ગાલ્યા. તાણે શું આવું નવું લખવા? આ તારી બોન હંગાતે ને મારે તારા રિચાર્જ જ કરાવવાનું બંધ કરી દેવું. વિડિયો કોલ ના થાય કે વાતે ના થાય. આવું ના કરતા તમે. ભાઈ મને પણ આમાં આપણા ઘરમાં ટંટા પે આમાં તો બતાય. ચઈ બચારી ટંટા કરાવે એવું નહીં કહેતી મને રે. આ પણ આ શું કહે છે? આ શું લખી નહીં છે બધું? એને જે જોયું હશે એ જ લખ્યું હશે ને. ઈ એ પડીને આવું નવું લખવાનું તારે માસી વિશે. હારું લખવાનું હોય માસી વિશે કે મારી માસી કેવું રાખે ને એવું બધું આવું લખવાનું હોય. ભગવાન કાંઈ ખબર શીખી આવું બધું આ રહી.